કૃષ્ણ એકાદશીની વાર્તા. પવિત્ર પુરુષોત્તમ માસના કૃષ્ણ પક્ષની એકાદશીને કૃષ્ણ એકાદશી, પરમા એકાદશી કહેવામાં આવે છે. આ એકાદશીનું વ્રત ભાવપૂર્વક કરે તેના પાપો ટળે છે, પુણ્ય વધે છે અને તેને મોક્ષ મળે છે. આ કૃષ્ણ એકાદશીની કથા ભગવાન શ્રી કૃષ્ણે રાજા યુધિષ્ઠિરને સંભળાવી હતી. એક ગામમાં બ્રાહ્મણ બ્રાહ્મણી રહેતા હતા. બંને ધર્મપ્રેમી હતા, પણ ગરીબાઈ ટળતી ન હતી. કેટલીક વેળા તો એક ટંક ખાવાના પણ સાંસા થઈ પડતા. પરંતુ બ્રાહ્મણી ઘર રખું તથા દયાળુ હતી, તેથી બંનેના ગુજરાનમાં વાંધો આવતો નહોતો. ક્યારેક આંગણે સંત સાધુ આવે તો બ્રાહ્મણી ઘરમાં જે પડ્યું હોય તે આપતી, અરે પોતે ભૂખી રહીને પણ ઘરે આવેલા અતિથિ સત્કારતી હતી. ભલા બ્રાહ્મણને આ વાતની ખબર નહીં, પણ જ્યારે તેની પડોશણીઓ મારફત પોતાની સ્ત્રીની ઉદારતા, સરળતા વગેરેના વખાણ સાંભળ્યા, ત્યારે તેને થયું કે મને આવી સુશીલ અને સદ્ગુણી પત્ની મળી છે તો તેને સુખમાં રાખવી જોઈએ અને તે માટે ધન કમાવવું જોઈએ. બ્રાહ્મણ તો એક દિવસ સવારના પોરમાં પોટલું બાંધીને પરગામ જવા તૈયાર થયો. એટલે બ્રાહ્મણીએ કહ્યું, નાથ, અત્યાર સુધી તમે કાંઈ ઉદ્યમ ન કર્યો અને હવે કમાવા તૈયાર થયા છો, પણ જ્યાં જશો ત્યાં ભાગ્ય સાથે આવવાનું છે. તમારા ભાગ્યમાં હોય તો અહીં બેઠા પણ ધન મળી રહે. આપણને તો સુખની ઘણી આશા હોય, પણ એવી આપણી પુણ્યાઈ ક્યાંથી હોય કે આપણે સુખ ભોગવીએ? જો આપણે કાંટા વાવ્યા હશે તો ગુલાબ ક્યાંથી મળવાના છે? માટે અહીંયા રહો અને જે કંઈ મળે તેમાં સંતોષ માનો. બ્રાહ્મણીનું કહેવું માની બ્રાહ્મણે પરગામ જવાનું માંડી વાળ્યું અને બંને શાંતિથી દિવસો પસાર કરવા લાગ્યા. એક વેળા કોઈ મહા તપસ્વી મુનિ બ્રાહ્મણના આંગણે આવ્યા અને બ્રાહ્મણ બ્રાહ્મણીએ તેમનો આદર સત્કાર કરી પૂજન કર્યું. તપસ્વી પાસેથી કાંઈ જાણવા મળશે એમ સમજી બ્રાહ્મણે પૂછ્યું, હે મહાપુરુષ, અમારી ગરીબાઈ ટળે એવો કોઈ રસ્તો બતાવો. એવું કયું વ્રત કરીએ કે જેના પ્રતાપે અમારી દરિદ્રતા ટળે? તપસ્વીએ ધ્યાન ધરીને કહ્યું, હે વિપ્ર, જગતમાં દાન, તીર્થયાત્રા અને તપનો મહિમા ઘણો છે, પરંતુ તેનાથી અધિક મહિમા તો પુરુષોત્તમ માસની કૃષ્ણ એકાદશીનો છે. આ કૃષ્ણ અથવા તો પરમ એકાદશીનું વ્રત કરનાર મોક્ષનો અધિકારી થાય છે. આ દિવસે સવારે સ્નાન કરીને પ્રભુ ભક્તિમાં ગાળવાનો અને રાતના જાગરણ કરી પ્રભુનું નામ લેવાનું. આ પ્રમાણે ભાવપૂર્વક વ્રત કરનારની દિવસે દિવસે ચડતી કળા થાય છે. પૂર્વે રાજા હરિશ્ચંદ્ર આ વ્રત કરેલું અને તેના પ્રભાવથી રાજ્ય પ્રાપ્તિ તેને કુબેર ભંડારીની પદવી મળી હતી. તમે પણ તમારા શ્રેય માટે આ વ્રત કરો. પુરુષોત્તમ ભગવાન તમારું કલ્યાણ કરશે. બ્રાહ્મણ બ્રાહ્મણીએ તપસ્વીનો આદેશ માથે ચડાવ્યો અને પુરુષોત્તમ માસ આવતા જ્યારે કૃષ્ણ પક્ષની એકાદશી આવી ત્યારે કૃષ્ણ એકાદશીનું વ્રત કર્યું અને યથાશક્તિ પુણ્યદાન કર્યું. બંનેએ શ્રદ્ધાપૂર્વક વ્રત કર્યું હતું, તેથી તેમને આશા બંધાઈ હતી કે હવે પુરુષોત્તમ ભગવાનની કૃપા થતાં સુખનો સૂરજ ઉગશે. તેથી તેઓ વારંવાર પુરુષોત્તમ ભગવાનનું રટણ કરવા લાગ્યા અને પોતાનું દુઃખ ટળે એ માટે પ્રાર્થના કરવા લાગ્યા. હવે જે દિવસે પુરુષોત્તમ માસની પૂર્ણાહુતિ થઈ ત્યારે એક રાજવંશી દેખાતો જુવાન બ્રાહ્મણને ઘેર આવ્યો અને ઘરમાં સોના મોહરો તથા હીરા મોતી નાખી અદૃશ્ય થઈ ગયો. બ્રાહ્મણ બ્રાહ્મણી સમજી ગયા કે આ બધા કૃષ્ણ એકાદશીના વ્રતનો પ્રભાવ છે અને પ્રભુ જાતે જ આવી ભક્તને ભેટ આપી ગયા છે. આથી બંને ખુશ થયા અને ત્યારથી સુખરૂપ દિવસો પસાર કરવા લાગ્યા. નૌતમ શ્લોક વાર્તા નામ જપતા તત્કથા અમૃતમ સ્વાત્સ બ્રાહ્મોંતન કાલે અપી સ્મરંતા તત્પદાંબુજમ. જે પુરુષ ભગવત કથારૂપ અમૃતનું પાન કરે છે, ભગવાનના ચરણાવિંદનું સેવન કરે છે તથા જેના દિલમાં સદાય હરિકથા વસી રહેલી, એવા પુરુષોના દિલમાં મરણ સમયે પણ કોઈ જાતની ભ્રાંતિ ઉત્પન્ન થતી નથી. શ્રી પુરુષોત્તમ ભગવાન શુદ્ધ વ્રતધારીઓ પર હંમેશા પ્રસન્ન રહે છે. શ્રી પુરુષોત્તમ ભગવાન ભક્તોના સુખ દુઃખ ટાળે છે અને પાપોને બાળે છે. શ્રી પુરુષોત્તમ ભગવાન આવા જિજ્ઞાસુ ભક્તોને પોતાના શરણમાં સમાવી લે છે. અધિકમાં એકાદશી પરમા અધિક ગણાય, કૃષ્ણ પણ તેમાં ખરી પુણ્યશાળી ગણાય. હે પુરુષોત્તમ ભગવાન, તમે જેવી રીતે બ્રાહ્મણ બ્રાહ્મણીને ફળ્યા તેવી રીતે કૃષ્ણ એકાદશીનું વ્રત કરનારને, તમારું વ્રત કરનારને અને આ કથા વાંચનારને સાંભળનારને ફળજો. જય પુરુષોત્તમ ભગવાન.